टूटे ये दिल के रातें तन्हा गुजरती ऐसे ही आंसू ढले। ચાલો આપણે છે ને શાક વઘારીએ તો મેં તેલ મૂકી દીધું છે આવી રીતે. જે ધૂળેટી છે રંગોત્સવ કહેવાય ને, તો મેં વિડીયો ઉતાર્યો ને તો વિડીયો છે ને રેકોર્ડ ના થયો. કંઈ નહીં, હવે જો આવી રીતે રાઈ જીરું મૂકી દેવાનું ને લીમડું, ચીલ ફ્લેક્સ, ને આદુ મૂકી દેવાનું, ઢાંકણું ઢાંકી દેવાનું, ને ગ્રીન મરચું, ગ્રીન મરચું, રાઈ જીરું, ગ્રીન મરચું મૂકી દીધું. અને હવે છે ને કોબી બટેટા મૂકી દેવાના છે. ફૂલકોબીની શાક છે, ફ્લાવર ને બટેટા. ને એમાં આપણે હળદર મૂકી દઈશું. હળદર મૂકી દીધી, લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર, નિમક સ્વાદ અનુસાર નિમક, ને આવી રીતે મિક્સ કરી દેવાનું. આપણે છે ને મિક્સ કરી દઈશું. આજે બહુ જ મોડું થઈ ગયું છે કે ઈચ્છા હતી નહીં કે હું આજે બનાવું. આજે તબિયત જરાક નરમ ગરમ છે ને શાક આપણે વઘારી દીધું છે. ઢાંકી દઈશું હવે ને ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં. વિડીયો ઉતાર્યો હતો પણ છે ને ડિલીટ થઈ ગયો, રેકોર્ડ ના થયો. જય સ્વામિનારાયણ. ભગવાન કેમ છે દયાળુ. ભગવાને છે ને કુમકુમ થી છે ને ભગવાને અમે હોળી રહીમાં છે આવી રીતે ધૂળે ઠાકોરજીને છે ને આવી રીતે ગુલાલ લગાડી દીધો છે. એટલે છે ને આજે ધૂળેટી ભગવાન સાથે અમે રહીમાં છે. મેં ચાંદલો કરી લીધું. ચાલે. તુલસીજી જય સ્વામિનારાયણ, કેમ છો? ને શું કહેતી હતી, તમારા જીવનમાં ધૂળેટીની હાર્દિક શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, તમારા જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. ભગવાન સ્વામિનારાયણ ગુરુભંગસા મહારાજ ને મહંસા મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. કેમ મહારાજ? જય સ્વામિનારાયણ. આજે વાગ્યા છે બે થવા આવ્યા છે. આજે જરાક તબિયત નરમ ગરમ છે ને ગમતું પણ નથી કે. જય સ્વામિનારાયણ. તુલસીજી કેમ છો? આજે છે ને તુલસીજી ખબર નહીં કેમ સુકાઈ ગયા છે. મને જરાક છે ને બહુ દુઃખ થાય છે જોઈને. ખબર નહીં કેમ સુકાઈ ગયા એટલા બધા. આઈ ડોન્ટ નો વાય. કંઈ નહીં, ચાલો હવે આપણે બહારનું વ્યૂ બતાવી દઉં. મસ્તનું બહારનું વ્યૂ બતાવી દઉં. જય સ્વામિનારાયણ. તુલસીજી કેમ છો? મજામાં છો? જો આવી રીતે છે ને આ તુલસીજી છે આપણે વાવી દઈશું પછી. આવી રીતે જો આ તુલસીજીના મોગરા લઈ પછી વાવી દઈશું. આમ તો ઉગવા પણ માંડ્યા છે. જો બીજા થવા માંડ્યા છે. જો આ થવા માંડ્યા છે, જોયું? ઓ વાવ, ઓકે. જો તુલસીજી થવા માંડ્યા છે રોપડા નાના નાના. આમાંથી પણ લઈ લેશું ને વાવી દેશું. જો આવું છે બ્યુટીફુલ વેધર અમારે. સનશાઇન આજે વેધર બહુ ફાઇન નીકળ્યું છે. અને જ્યારે સની વેધર હોય ને ત્યારે જ મારી તબિયત બગડે. ખબર નહીં કેમ ચાલે, ખબર નહીં. ને આજે છે ધૂળેટી. તો તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ જ પ્રાર્થના. આજે ભગવાનને જરાક મોડું થઈ ગયું છે, 2 વાગી ગયા છે. ભગવાન આજે પોઢાડવાનો સમય જતો રહ્યો છે. હમણાં જરાક વાર આરામ કરાવીશ ને પછી થાળ આપીશ ઠાકોરજીને. ને ગઈકાલે મેં છે ને દૂધપાક બનાવ્યું, સોરી ફ્રૂટ સલાડ બનાવ્યું હતું. તો મને થતું હતું હું ખાલી ફ્રૂટ સલાડ ભગવાનને ધરાવી દઉં, પણ છે ને મેં કીધું ના ચાલ રોટલી ને શાક પણ ધરાવી દઉં ભગવાનને. ખાલી
ફ્રૂટ સલાડ નથી ધરાવવું ભગવાનને, સાથે સાથે છે ને રોટલી શાક પણ આપી દઉં. એટલે ફટાફટ આવી રીતે મેં છે ને ફ્લાવર સુધાર્યું ને આવી રીતે શાક વઘારી દીધું છે ને હમણાં ચડી જશે, ચડતા વાર ના લાગે, 5 મિનિટ જ થશે. ચાલો, ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે, ઠાકોરજીનો થાળ તૈયાર થઈ ગયો છે. ઠાકોરજીને થાળ આપી દઈએ, જમાડી દઈએ ભગવાનને. અને ભગવાનને આવી રીતે જો મેં છે ને ગુલાલને લગાડી દીધું હતું ભગવાનને, હજી ખાલી કુમકુમ લગાડી દીધું હતો. ચાલો ભગવાનને આપણે થાળ ધરાવી દઈએ ને આજે તમને એક મસ્તના ફગવા સંભળાવી દઉં. જે ગુજરાતની બાઈઓએ સ્વામિનારાયણ ભગવાન પાસે માગ્યું હતું વરદાન, એને કહેવાય ફગવા. ભગવાન સ્વામિનારાયણ પાસે ફગવા માગ્યા હતા ગુજરાતની બાઈઓએ. તો બહેનોએ, એટલે બાઈઓ એટલે કે બહેનોએ આવી રીતે છે ને રોટલી ને ફ્રૂટ સલાડ. ભગવાનને આજે છે ને થાળમાં છે રોટલી, ફ્રૂટ સલાડ ને ફ્લાવર બટેટાનું શાક. તો મહારાજ જમો, સ્વામી જમો, મારા વાલા જમો. ને આજે છે ધૂળેટી, એટલે ધૂળેટીના દિવસે આ છે ને ફગવા તમને સંભળાવી દઉં. હોળીના દિવસે સંભળાવવાના હોય, હું ભૂલી ગઈ હતી એટલા માટે અત્યારે સંભળાવી દઉં. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, હમાયા મને ન વ્યાપે. વળી તમારે વિષય જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળ અને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ ગુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા ડૂજે પડે, માંગીએ અમને ન નડે. મેં વળી ન માંગીએ અમે જે તમે, આટલું માંગીએ છીએ અમે, દેજો દયા કરી હરી તમે. કેદી કુસુમનો સંગમાં દેજો, અધર્મ થાકી ઉગારી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસવી. વળી ન માંગીએ અમે જે તમે સુણી લેજો હરી તે ચાલો, આ વ્લોગ અહીંયા જ મૂકું છું. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. બાય બાય.